પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ દ્વારા લીંબડી ખાતે બેઠક યોજાઈ। દાહોદમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળનો ત્રીજો દિવસ છે। હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ એક મહત્વપૂર્ણ બેઠક લીંબડી ખાતે યોજી હતી। બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આરોગ્ય કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સરકાર તેમની પડતર માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રાખશે। કર્મચારીઓએ આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ધરણા કરવાની ચેતવણી પણ આપી છે। હડતાળમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ જોડાયા છે। આ હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પર અસર પડી રહી છે। કર્મચારીઓ તેમની માંગણીઓ પર અડગ રહ્યા છે અને સરકાર સાથે વાટાઘાટોની રાહ જોઈ રહ્યા છે। આજ રોજ 18/3/2025 રોજ અમો દાહોદ જિલ્લાના આરોગ્યના કર્મચારીઓ મપ હેવ ફિમેલ હેલ્થ વર્કર, મેલ સુપરવાઇઝર અને ફિમેલ સુપરવાઇઝર એમ 4 કેડર ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર અચોક્કસની મુદતની હડતાલમાં અમો સૌ જોડાયેલ છે। જેમાં અમારા મુખ્ય 2 પ્રશ્નો ટેકનિકલ કેડરમાં ગણવા તેમજ ઉચ્ચતર પગાર ધોરણ આપવું એ 2 મુદ્દાને લઈને આંદોલન કરી રહ્યા છે। જ્યારે જ્યાં સુધી ગુજરાત સરકાર અમારા 2 મુખ્ય પ્રશ્નો સોલ્વ ન કરે કે કોઈ ઠોસ નિર્ણય ન લે ત્યાં સુધી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર અમો 20/3/2025 રોજ ગાંધીનગર ખાતે આંદોલનાત્મક કાર્યક્રમ આપવાના છે। તેમ છતાં અમારું કોઈ ઠોસ નિર્ણય ન આવે તો ગુજરાત રાજ્ય મહાસંઘ અગાઉના જે પણ આક્રમક કાર્યક્રમો આપશે એને અમે દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ ફોલો કરીશું। ગુજરાત રાજ્યની અંદર ભારત દેશના તમામ રાજ્યો કરતાં ઓછામાં ઓછું પગાર ધોરણ આપવામાં આવે છે, એ પણ આરોગ્યના કર્મચારીઓ જોડે। અમો ફિલ્ડ કક્ષાના આરોગ્ય કર્મચારીઓ છે। અમારે 10, 20, 30નું ઉસ્તર મળવાપાત્ર હોય છે, જે સરકારશ્રી દ્વારા 1/9/2022 રોજ ગેજેટમાં જાહેરનામું બહાર પાડી અને બંધ કરવામાં આવેલ છે। એ અમારા માટે એક મોટો અન્યાય છે। અમો ફિલ્ડ ક્ષેત્રના કર્મચારી હોય, અમને અમારા ખાતાની પરીક્ષા લેવામાં આવે, ખાતાનું જ્ઞાન પૂછવામાં આવે, અમને જીપીએસસી જેવી એક્ઝામ લઈ અને ઉચ્ચ સ્તરથી અટકાવવામાં આવી રહ્યા છે। તો વહેલામાં વહેલી તકે સરકાર આ આરોગ્યના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ આપે તેમજ ટેકનિકલ કેડરમાં ગણવામાં આવે। ત્યાં સુધી ન ગણવામાં આવશે ત્યાં સુધી અમે આંદોલનમાં ડટ્યા રહીશું।